Hello dear student. In previous lecture we discussed about the role played by regulators to improve corporate governance. Corporate governance ના ઇમ્પ્રુવમેન્ટ માટે જે રેગ્યુલેટર્સ છે એના દ્વારા જે કંઈ પણ રોલ પ્લે કરવામાં આવતું હોય એ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ કન્ટિન્યુ. બરાબર, જે લેક્ચર નંબર 10 છે એમની અંદર મેં તમારી સાથે રોલ ડિસ્કસ કરેલા છે. જો તમારી ડિસ્પ્લેની અંદર દેખાય છે બધાને રોલ પ્લેડ બાય રેગ્યુલેટર્સ ટુ ઇમ્પ્રૂવ કોર્પોરેટ ગવર્નન્સ. બરાબર, આ વસ્તુ આપણે ડિસ્કસ કરી ઓલરેડી. હવે આગળ આપણે જોઈએ, આ બધા પોઈન્ટ મેં તમારી સાથે ડિસ્કસ કર્યા. કંપનીઝ એક્ટ 2013 અલગ અલગ સેક્શનની અંદર જે કંઈ પણ બાબતો મેન્ડેટ કરેલી છે એ બધી આપણે વાત કરી. નાવ ધ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી છે એ શું છે? એક રેગ્યુલેટર્સ છે. બરાબર, અકોર્ડિંગ ટુ સેબી, જો સેબીની અંદર અમુક પ્રકારની બાબતો છે જે મેન્શન થયેલી છે આપણે ડિસ્કસ કરીએ. જો શું છે? ફર્સ્ટ, એઝ પર ન્યૂ રૂલ્સ ધ કંપનીઝ આર રિક્વાયર્ડ ટુ ગેટ શેર હોલ્ડર અપ્રુવલ ફોર રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ. કોઈ પણ કંપની છે, બરાબર, નવા રૂલ્સ મુજબ અકોર્ડિંગ ટુ સેબી, રૂલ્સ ગિવન બાય સેબી, જે સેબી છે એના દ્વારા રૂલ્સ જે છે એ રૂલ્સ કયો છે? કોઈ પણ કંપની છે, કંપનીઝ રિક્વાયર્ડ ટુ ગેટ શેર હોલ્ડર્સ અપ્રુવલ, કંપનીએ શેર હોલ્ડર્સની અપ્રુવલ લેવી રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ માટે. કોઈ પણ પાર્ટી સાથે જ્યારે કંપની ટ્રાન્ઝેક્શન્સ કરે છે, કોઈ મેજર ટ્રાન્ઝેક્શન કરે છે, બરાબર, ત્યારે ફર્સ્ટ એને શું કરવું પડે? શેર હોલ્ડર્સ પાસેથી એની અપ્રુવલ લેવી પડે. બરાબર, અને જો કંપની અપ્રુવલ નથી લેતી, દેટ મીન્સ કે તમે સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ દ્વારા જે કંઈ પણ નીતિ નિયમોનું પાલન છે એનું ઉલ્લંઘન કરો છો. બરાબર, અને એ તમારા માટે વ્યાજબી વસ્તુ નથી. આ બાબત છે. સેકન્ડ થિંગ વાત કરીએ આપણે તો આપને ખ્યાલ છે કે અલગ અલગ કલમો છે. બરાબર, આપણો જે લો છે એની અંદર અલગ અલગ પ્રકારની કલમો છે. તો એમાંની એક ક્લોઝ 35B, બરાબર, એમાંની શું છે? એક ક્લોઝ 35B, એના અંતર્ગત શું કીધેલું છે? જો અકોર્ડિંગ ટુ ક્લોઝ 35B ઓફ ધ લિસ્ટિંગ એગ્રીમેન્ટ, ક્લોઝ 35B ની અંદર શું છે? લિસ્ટિંગ એગ્રીમેન્ટ ઇઝ બિંગ અમેન્ડેડ બાય ધ રેગ્યુલેટરી ઓથોરિટીઝ. અને એ જે છે એ રેગ્યુલેટરી ઓથોરિટીઝ છે એના દ્વારા ફરજિયાતપણે કરવામાં આવેલ છે. એટલે કે કંપની છે એને પોતાનું લિસ્ટિંગ કરાવવું જરૂરી બની જાય અકોર્ડિંગ ટુ ક્લોઝ 35B. બરાબર, ધેન નાવ એઝ પર ધ અમેન્ડમેન્ટ ક્લોઝ, listed companies are required to provide the option of e-voting to its shareholder on all proposed and passed at general meeting. હવે જો જે કંઈ પણ બાબતો છે, બરાબર, હવે આ પોઈન્ટ થોડોક ઉપરના પોઈન્ટને રિલેટેડ છે કે અકોર્ડિંગ ટુ લિસ્ટિંગ એગ્રીમેન્ટ કરવું જોઈએ, કંપનીને લિસ્ટિંગ થવું જોઈએ. બરાબર, એ અમેન્ડમેન્ટને ધ્યાનમાં રાખી અને ઉપરની ક્લોઝ છે જે એને ધ્યાનમાં રાખીને જેટલી લિસ્ટેડ કંપની છે. હવે લિસ્ટેડ કંપનીની વાત કરેલી છે. જો અહીંયા કોઈ કોમ્પ્લિકેશન્સ નથી, બહુ ઇઝી વસ્તુ છે. લિસ્ટેડ કંપનીને માટે શું કીધેલું છે? તો કે લિસ્ટેડ કંપનીએ ઓપ્શન આપવાનું. શેના માટેનું ઓપ્શન આપવાનું? તો કે ઈ વોટિંગ માટેનું ઓપ્શન આપવાનું શેર હોલ્ડર્સને. મે બી તમને બધાને ખ્યાલ હોય તો શેર હોલ્ડર્સ છે એની પાસે વોટિંગ રાઇટ્સ હોય. બરાબર, વોટિંગ રાઇટ્સ એટલે કે તમે કોઈ પણ ડિસિઝન્સની અંદર અથવા તો કોઈ પ્રપોઝલ કંપની મૂકે છે, બરાબર, અથવા તો કોઈ પ્રપોઝલ પાસ આઉટ કરવા માંગતી હોય કંપની, એટ ધેટ ટાઈમ શેર હોલ્ડર્સ પાસેથી વોટિંગ રાઇટ્સને એક્સેસ કરવામાં આવે અને જેટલા શેર હોલ્ડર્સ છે એ પર્ટિક્યુલર પ્રપોઝલની ફેવરમાં છે કે અગેન્સ્ટમાં છે એ પોતાનો વોટ છે એ આપી શકે. બરાબર, તો આ મેન્યુઅલ વોટિંગ સિસ્ટમ થઈ ગઈ એક પ્રકારની. પણ ઈ વોટિંગ રાઇટ્સ આપવાનો, ઈ વોટિંગ ઓપ્શન પણ આપવાનું. કેમ કે શેર હોલ્ડર્સ છે મે બી કે કદાચ પોસિબલ ન થાય કે પહોંચી શકે એટ ધેટ ટાઈમ મિટિંગની અંદર, કે જે કંઈ પણ મિટિંગ ચાલુ હોય બોર્ડ મેમ્બરની, તો એને ઈ વોટિંગ ઓપ્શન પણ સાથે સાથે તમારે પ્રોવાઈડ કરવાનું કે જેના થ્રુ એ પોતાનો વોટ છે એ આપી શકે. બરાબર, અકોર્ડિંગ ટુ ક્લોઝ 49 of listing agreement was
also amended by SEBI in order to strengthen the corporate governance framework listed companies in India. Company listed companies છે according to clause 49 બરાબર એના લિસ્ટિંગ એગ્રીમેન્ટને ધ્યાનમાં રાખીને સેબી છે એ શેના માટે લિસ્ટિંગ એગ્રીમેન્ટને મહત્વ આપે છે તો કે સ્ટ્રેન્થન કોર્પોરેટ ગવર્નન્સની જે સ્ટ્રેન્થ છે એને ઇન્ક્રીઝ કરવા માટે અને લિસ્ટેડ કંપનીઝ છે જે કંઈ પણ ઇન્ડિયાની અંદર એના ફ્રેમવર્કને સ્ટ્રોંગ બનાવવા માટે થઈને બરાબર. તો આ 3-4 પોઈન્ટ સેબીની અંદર મેં તમને એક્સપ્લેન કર્યા છે. આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે. આપણે આગળ વાત કરીએ. નેક્સ્ટ કન્ટિન્યુ છે પોઈન્ટ બરાબર. જો ઇસ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ રેગ્યુલેશન્સ 2009 contain provision for public issue wherein issuer shall satisfy the condition mentioned under regulations. Sorry. એટલે શું થાય તો કે જો લિસ્ટિંગ ઇસ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ રેગ્યુલેશન્સ બરાબર. આ શું છે તો કે જ્યારે તમારે કેપિટલને ઇસ્યુ કરવી છે કે પછી કોઈ પણ પ્રકારના ડિસ્ક્લોઝર છે એ તમારે આપવાના થાય છે. ડિસ્ક્લોઝરની રિક્વાયરમેન્ટ છે બરાબર. તો આ વસ્તુ જે રેગ્યુલેશન માટેનો સ્પેસિફિક જે ક્રાઇટેરિયા છે એને ધ્યાનમાં રાખી અને તમારે ચોક્કસ પ્રકારની જે પ્રોવિઝન્સ છે પબ્લિક માટેની એ પ્રોવિઝન્સ છે એને ઓકે. તો ઇસ્યુઅર છે ઇસ્યુઅર શેલ સેટિસ્ફાઈડ ધ કન્ડિશન મેન્શન અંડર ધ રેગ્યુલેશન્સ બરાબર. જો હજી તમને ખ્યાલ ન આવ્યો હોય તો અગેઇન હું એક વખત પાછું રિપીટ કરું. ઇસ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ રેગ્યુલેશન્સ 2009 બરાબર. અહીંયા સુધી મારે તમને કેવું હોય તો કે ભાઈ કોઈ કેપિટલ તમારે ઇસ્યુ કરવી છે કે કોઈ પણ ડિસ્ક્લોઝર તમારે આપવાના થતા હોય તો એના માટેનું એક સ્પેસિફિક રેગ્યુલેશન્સ છે 2009 રેગ્યુલેશન્સ બરાબર. આ ફૂલ ફોર્મ તમે કન્સિડર કરો, આખું નામ તરીકે કન્સિડર કરો. ઇસ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ રેગ્યુલેશન 2009 અને એના કન્ટેન્ટ્સની અંદર શું કીધેલું છે પ્રોવિઝન ફોર પબ્લિક ઇસ્યુ. જ્યારે તમે પબ્લિક ઇસ્યુ લઈ આવો છો બરાબર ત્યારે એના માટેની એક પ્રોવિઝન્સ આપેલી છે બરાબર. અને એ પ્રોવિઝન્સ છે એ કોના માટે હોય તો કે જે ઇસ્યુઅર છે એના માટેની બરાબર. એના માટેની જેટલી પ્રોવિઝન્સ હોય સપોઝ કે મારે તમને સિમ્પલ લેંગ્વેજની અંદર કેવું છે તો કે ભાઈ કોઈ કંપની પોતાના માટે પોતાની કંપનીના શેર જ્યારે ઇસ્યુ કરે છે બરાબર ત્યારે એ શેર ઇસ્યુ કરે છે ત્યારે એના માટેની ચોક્કસ પ્રોવિઝન્સ છે કે જે બનેલી છે બરાબર. એ પ્રોવિઝન્સને બધી શું કરવી પડે તમારે ધ્યાનમાં લેવી પડે અને એ પ્રોવિઝન્સને ધ્યાનમાં રાખી અને તમારે કોઈ પણ તમારા ઇસ્યુને પબ્લિક માટે ઇસ્યુ તમે લઈ આવી શકો છો બરાબર. સિમ્પલ, કોઈ કોમ્પ્લિકેટેડ નથી. એટલે કે મારે તમને સિમ્પલ લેંગ્વેજમાં એમ કેવું હોય કે ભાઈ તમારી પોતાની કંપની છે બરાબર. હવે તમારે પબ્લિક પાસેથી પૈસા લેવા છે ને તમારે તમારા શેરને ઇસ્યુ કરવા છે, પબ્લિક માટે ઓપન રાખવા છે બરાબર. ત્યારે તમે કઈ રીતના રાખી શકો? ડાયરેક્ટલી ના રાખી શકો, પણ એના માટેની જે સર્ટેન પ્રોવિઝન્સ છે એ તમારે શું કરવી પડે? ફૂલફિલ કરવી પડે બરાબર. ઇટ ઓલ્સો કન્ટેન પ્રોવિઝન્સ રિગાર્ડિંગ રિસ્ટ્રિક્શન ઓન રાઇટ ઇસ્યુ. અને રાઇટ ઇસ્યુ તમે સાંભળેલું હોય છે બરાબર. રાઇટ શેર કે જેના માટે સ્પેસિફિકલી અમુક શેર છે જે કંપની ઇસ્યુ કરી શકતી હોય બરાબર. તો રાઇટ ઇસ્યુ માટેની પણ અમુક ચોક્કસ પ્રકારની પ્રોવિઝન્સ આપેલી છે બરાબર. અને આ પ્રોવિઝન્સને ધ્યાનમાં રાખીને જ કંપની પોતાના રાઇટ ઇસ્યુને ઇસ્યુ કરી શકે છે બરાબર. તો આ વસ્તુ છે કીધેલી. નેક્સ્ટ જે પોઈન્ટ છે એ આપણો છે લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ 2015 were notified with the aim of simplifying the existing provision of listing agreement for different segments of capital market like convertible and non-convertible debt security, equity share, etc. જે લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ 2015 છે બરાબર. ત્યાં નોટિફાઈડ કરેલું છે વિથ ધ એમ ઓફ
ત્યાં નોટિફિકેશન થોડાક કરેલા છે, બરાબર. શેના માટે નોટિફિકેશન્સ કરેલા છે? નોટિફિકેશન્સનું એઇમ શું છે? તો કે એઇમ છે સિમ્પ્લિફાઈડ કરવાનો. શું સિમ્પ્લિફાઈડ કરવાનો એમ છે? એક્ઝિસ્ટિંગ જે પ્રોવિઝન્સ છે એની અંદર થોડાક સિમ્પ્લિફિકેશન્સ કરવાના, કે જેથી જે લિસ્ટિંગ એગ્રીમેન્ટ છે એના ક્રાઇટેરિયાની અંદર થોડાક ચેન્જીસ આવે. ડિફરન્ટ સેગમેન્ટને લઈને, કેપિટલ માર્કેટને લઈને, કન્વર્ટિબલ નોન કન્વર્ટિબલ ડિબેન્ચર છે, અથવા તો ડેપ્ટ સિક્યુરિટીઝ છે એને લઈને, ઇક્વિટી શેરને લઈને અમુક પ્રકારના સિમ્પ્લિફિકેશન્સના ક્રાઇટેરિયા છે પ્રોવિઝન્સની અંદર એડપ્ટ કરવામાં આવેલા છે, બરાબર. જો અગેઇન હું રિપીટ કરું પાછો, લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ 2050 were notified with the aim of simplifying the existing provision of listing agreement for the different segment of capital market like convertible and non-convertible debt security, equity share capital, etc. બરાબર. એન્ડ ધેન નેક્સ્ટ પોઈન્ટ છે પ્રોહિબિશન ઓફ ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન 2015. જે ઇનસાઇડર ટ્રેડિંગ છે, ઇનસાઇડર ટ્રેડિંગની વાત આપણે આગળના કોન્સેપ્ટની અંદર જોવાનું છે. ઇનસાઇડર ટ્રેડિંગ શું છે, બરાબર. અત્યારે કદાચ તમને ખ્યાલ ન આવે ઇનસાઇડર ટ્રેડિંગ કોને કહેવાય, તો ઇનસાઇડર ટ્રેડિંગને હું તમને સ્પેસિફાઈડ કરું આગળ, તો એને પણ પ્રોહિબિટ કરવાનો, પ્રોહિબિશન એનું પણ થાય, એના માટે પણ રેગ્યુલેશન્સ બનાવેલા છે સેબીની અંદર 2015ની અંદર, બરાબર. જો આગળ આપણે વાત કરીએ, નેક્સ્ટ જે સ્લાઇડ છે એની, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇસ્યુ બાય ICAI, બરાબર. હવે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા છે? તો કે ICAI, બરાબર. હવે ICAI નું ફૂલ ફોર્મ થાય ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર. જો ICAI is a statutory body established by Chartered Account Act 1949, બરાબર. એક સ્ટેચ્યુટરી બોડી છે જે ક્યારે એસ્ટાબ્લિશ્ડ થયેલી છે? ચાર્ટર્ડ અકાઉન્ટ્સ માટેનો જે એક્ટ છે 1949 જે છે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક્ટ 1949, બરાબર. It issue accounting standard for disclosure of financial information. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એની ડિસાઇડ કરેલા છે, બરાબર. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નક્કી કરવા માટે કોઈ પણ એપેક્સ બોડી જે રિસ્પોન્સિબલ છે એ કઈ છે? તો કે ICAI, બરાબર. એની શું કરેલું છે? એની અકાઉન્ટ માટેના અલગ અલગ સ્ટાન્ડર્ડ્સ છે એ ઇસ્યુ કરેલા છે, કે જેથી કરીને કંપની પોતાના ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર આપી શકે, બરાબર. ફાઇનાન્શિયલ જે ઇન્ફોર્મેશન્સ છે એ ડિસ્ક્લોઝ કરી શકે. અગેન એના અંતર્ગત સેક્શન 129 ઓફ કંપનીઝ એક્ટ 2013 stated that the financial statement of a company shall comply with the accounting standard notified under section 133 of the act. એટલે કે અકોર્ડિંગ ટુ સેક્શન કંપનીઝ એક્ટ જે 2013 છે એમાંની જે 129 સેક્શન્સ છે એના મુજબ જેટલી કંપની છે એની ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એ શું કરવા જોઈએ? પ્રિપેર કરવા જોઈએ. અને જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે તમે પ્રિપેર કરો છો એમાં તમારે સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા જે મેન્શન થયેલા છે એને ધ્યાનમાં રાખીને પ્રિપેર કરવાના રહે, બરાબર. આ બાબતને મેન્શન કરેલી છે સેક્શન 133ની અંદર. ખ્યાલ આવે બધાને? અગેઇન હું એક વખત કહું, અકોર્ડિંગ ટુ સેક્શન 129 ઓફ કંપનીઝ એક્ટ 2013, બરાબર. અકોર્ડિંગ ટુ સેક્શન 129 of Companies Act 2013 state that the financial statement of companies shall comply with the accounting standards notified under section 133 of the act. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ક્યાં નોટિફાઈડ થયેલા છે? તો કે આ સેક્શનની અંદર નોટિફાઈડ થયેલા છે, બરાબર. 133, બરાબર. અને અકોર્ડિંગ ટુ કંપનીઝ એક્ટ 2013, બરાબર, સેક્શન તો કે 129 મુજબ
કંપનીના જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે, બરાબર, જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કંપની પ્રિપેર કરે છે એ કંપનીએ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે અકોર્ડિંગ ટુ સ્ટાન્ડર્ડ પ્રિપેર કરવાના. અને એ સ્ટાન્ડર્ડ્સ છે એ ક્યાં છે એ તમને 133 સેક્શનની અંદર મેન્શન કરેલા છે. આઈ હોપ ઓલ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ ટ્રાય ટુ સે. તમને બધાને ખ્યાલ આવતો હોય છે આ પોઈન્ટનો, જે કંઈ પણ હું તમને કહું છું, બરાબર. ધ્યાનથી સાંભળશો એટલે તમને એક્ઝેક્ટલી પોઈન્ટ જે હું કહેવા માગું છું એનો આઈડિયા આવી જાય. નેક્સ્ટ આપણે વાત કરીએ આગળ આની અંદર જ, નેક્સ્ટ છે સેક્રેટરિયલ સ્ટાન્ડર્ડ ઇસ્યુ બાય ICSI. સેક્રેટરિયલ સ્ટાન્ડર્ડ જે ઇસ્યુ કરવામાં આવેલા છે કોના દ્વારા? તો કે ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા. ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા. જો it is an autonomous body constituted by the Company Secretaries Act 1980. આ છે એક ઓટોનોમિયસ બોડી છે જે કોના દ્વારા કોન્સ્ટિટ્યુટ થયેલી છે? ICSI. તો કે કંપની સેક્રેટરીઝ એક્ટ 1980, બરાબર, એના અંતર્ગત આનું ઘડતર થયેલું છે. એપેક્સ બોડી છે, બરાબર. અકોર્ડિંગ ટુ ICSI, it is body to regulate and develop profession of company secretaries in India. કંપની સેક્રેટરીઝ છે એની ઘણા બધા પ્રકારની રિસ્પોન્સિબિલિટીઝ હોય, બરાબર. તો કંપની સેક્રેટરીઝની જે રિસ્પોન્સિબિલિટીઝ છે એના માટે થઈ અને સ્પેસિફિકલી આ જે સંસ્થા છે એ મેન્શન થયેલી છે અને એને કઈ રીતના કામ કરવું, કંપનીની અંદર કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની, એના માટેના બધા ક્રાઇટેરિયા છે એ આપેલા છે, બરાબર. અગેન ઇટ ઇસ્યુ સેક્રેટરિયલ સ્ટાન્ડર્ડ એઝ પર ધ પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ 2013. સેક્રેટરિયલ સ્ટાન્ડર્ડ આની અંદર મેન્શન થયેલા છે એઝ પર ધ પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ. કંપનીઝ એક્ટ જે છે 2013 એના અંતર્ગત કંપનીના જે સેક્રેટરી છે, સેક્રેટરીને માટેના સેક્રેટરિયલ સ્ટાન્ડર્ડ આપેલા છે, બરાબર. એ ઇસ્યુ કરવાનું કામ છે એ ICSI દ્વારા કરવામાં આવે છે, બરાબર. અગેન સેક્શન 118 સબસેક્શન 10, બરાબર. જો આને કઈ રીતના વચાય? સેક્શન 118 સબસેક્શન 10 of the Companies Act state that every company shall observe secretarial standard specified by Institutes of Company Secretaries of India with respect to general and board meeting. જો હવે આ અકોર્ડિંગ ટુ સેક્શન 118, બરાબર, એના સબસેક્શન 10 ની અંદર મેન્શન થયેલી બાબત છે. કઈ બાબત મેન્શન થયેલી છે? તો કે કંપનીના સેક્રેટરિયલ જે સ્ટાન્ડર્ડ્સ છે, કંપનીના સેક્રેટરિયલ સ્ટાન્ડર્ડ્સ છે એને ઓબ્ઝર્વ કરવા જરૂરી બની જાય કંપનીના માટે, બરાબર. જ્યારે કંપની દ્વારા જે કંઈ પણ કંપનીના સેક્રેટરી દ્વારા જે કંઈ પણ ક્રાઇટેરિયા છે એ કેરીડ આઉટ કરવામાં આવતા હોય, બરાબર, તો અકોર્ડિંગ ટુ સ્ટાન્ડર્ડ એના દ્વારા કેરીડ આઉટ કરવામાં આવે. જનરલ જે મિટિંગ છે, બોર્ડ મિટિંગ્સ છે, એની અંદર સેક્રેટરીનો રોલ છે એ કેવો હોય? બહુ મોટો રોલ હોય, બરાબર. એટલે એ બાબતોને ઓબ્ઝર્વ કરવી અને એને ધ્યાનમાં લઈ અને કંપનીના સેક્રેટરિયલ જે કંઈ પણ સ્ટાન્ડર્ડ્સ છે કંપનીના સેક્રેટરીએ એને શું કરવાના? કન્સિડર કરી અને સેક્રેટરી માટેની જે કંઈ પણ ફરજ આવતી હોય એને નિભાવવાની રહે. અને જ્યારે પણ કંપની બોર્ડ મિટિંગ કેરીડ આઉટ કરે, બરાબર, ત્યારે અકોર્ડિંગલી જે કંઈ પણ બાબતો છે જે નોટિફાઈડ કરવાની થતી હોય સેક્રેટરીને એઝ એ પાર્ટ ઓફ મેન્ડેટરી, બરાબર, તો એ બધી બાબતો છે એને શું કરવાની? એને મેન્શન કરી લેવાની. ઓકે, તો આ જે છે કંટ્રોલિંગ બોડી, બરાબર. હવેનો જે નેક્સ્ટ પોઈન્ટ છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આપણે આગળ ડિસ્કસ કરીએ. હું તમને એક વખત પાછું એક ઓવરવ્યૂ આપી દઉં પોઈન્ટનું. જો રોલ પ્લેડ બાય રેગ્યુલેટર્સ ટુ ઇમ્પ્રૂવ કોર્પોરેટ ગવર્નન્સ. કોર્પોરેટ ગવર્નન્સના ઇમ્પ્રુવમેન્ટ માટે જે રેગ્યુલેટર્સ છે એના દ્વારા રોલ પ્લે કરવામાં આવતો હોય, બરાબર. તો આ રેગ્યુલેટર્સનો રોલ કયા પ્રકારનો છે એ વસ્તુ મેન્ટેન કરેલી છે. કોર્પોરેટ ગવર્નન્સ છે એ રૂલ્સ રેગ્યુલેશન્સથી બનેલું છે, એને આધીન રહી અને ઓર્ગેનાઇઝેશન્સને તમારે રન કરવાનું હોય છે. રેગ્યુલેટર્સ છે એ કોઈ પણ પ્રકારે હોઈ શકે, ફાઇનાન્શિયલ કેપિટલ માર્કેટમાંથી, સિક્યુરિટી માર્કેટમાંથી હોઈ શકે, બેન્કિંગ સેક્ટરની અંદરથી રેગ્યુલેટર હોઈ શકે. આ બધા રેગ્યુલેટર્સના સ્પેસિફિક રોલ છે અને જે
બિઝનેસની અંદર ઇન્ટરફિયર કરતા હોય. બરાબર, આપણે વાત કરી હતી બધી અકોર્ડિંગ ટુ કંપનીઝ એક્ટ 2013 એની અલગ અલગ સેક્શનની અંદર કઈ કઈ બાબતો જે છે આ બધી અલગ અલગ સેક્શન્સ છે. બરાબર, 134, 177, 184, તો એની અંદર કઈ બાબતો મેન્ડેટ કરેલી છે, ફરજિયાત રૂપે તમારે દર્શાવવી પડે, એ બધી બાબતો આપણે મેન્શન કરેલી છે, એ ડિસ્કસ કરી. દેન આપણે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની વાત કરી. તો કે આ સિક્યુરિટી અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે એની અંદરની અમુક બાબતો છે, અમુક ક્લોઝની અંદર અમુક બાબતો જે મેન્શન કરેલી છે એ આપણે ડિસ્કસ કરી. દેન આપણે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇસ્યુ બાય ICAI, ઇન્ડિયન અકાઉન્ટિંગ આપણે વાત કરી હતી. બરાબર, ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, આનું ફૂલ ફોર્મ છે જે મેં તમને વાત કરી. દેન નેક્સ્ટ આપણે પોઈન્ટ જોયો એ છે ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા. બરાબર, એની આપણે વાત કરી, જે સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ માટેની એક સંસ્થાન છે કે જેના દ્વારા સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ્સ છે એ ઇસ્યુ કરવામાં આવેલા છે. અને કંપનીની અંદર જ્યારે સેક્રેટરી એ પોતાની જે ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝને પરફોર્મ કરે ત્યારે એને આ સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ્સ છે એને કમ્પલસરી ધોરણે ધ્યાનમાં લઈ અને એક્ટિવિટીઝ છે એને કેરીડ આઉટ કરવામાં આવવી જોઈએ. બરાબર, તો અહીંયા સુધી આપણે વાત કરી અને આગળનો જે પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ જે લેક્ચર છે એની અંદર ડિસ્કસ કરીએ. અપ ટુ ધેટ અહીંયા સુધી રાખો. થેન્ક યુ. આ પોઈન્ટ તમારો અહીંયા પૂરો થાય છે. બરાબર.